જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની કૃપાથી સેવા, સ્નેહ અને સમર્પણના આદર્શોને આચરવા, માનવ જીવનમાં આધ્યાત્મિક તથા આધિદૈવિક ઉન્મેષને જગાવવા તથા પુષ્ટિ સંસ્કૃતિની સ્થિરતા સ્થાપિત કરવા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર અલકાપુરીમાં આવી પ્રવૃત્તિઓવાળું પુષ્ટિમાર્ગીય સંકુલ નંદાલયની ભાવનાથી ઊભું કરીને તેના માધ્યમ દ્વારા આત્મસેવાની પ્રવૃત્તિઓનો વિકાસ કરવો એવો વિચાર ઉદ્ભવ્યો અને રસાત્મક આનંદમય સ્વરૂપ ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રીનાથજી બાવાની કૃપાથી સંવત 2049ના આસોવદ સાતમ ને શનિવાર તારીખ 6/11/1993ના મંગલમય દિવસે શ્રી વલ્લભ સેવા નિકેતન ટ્રસ્ટના અંતર્ગત આપણી નંદાલય સ્વરૂપ હવેલીમાં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણજી હૃદયારૂઢ થયા. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રીની કાનીથી શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના સ્વરૂપને વેદોક્ત રીતે વિધિવત ભાવપુષ્ટ થયા અને ત્યાર પછી આપ શ્રીની આજ્ઞાનુસાર શ્રી ગોવર્ધન ધરણ પ્રભુની સ્વરૂપ સેવાનો ક્રમ શરૂ થયો. પ્રભુ શ્રી દ્વારકાધીશજીનું નાનું ઉત્સવ સ્વરૂપ આપ શ્રીએ પધરાવી આપી અનુગ્રહિત કર્યા તે બદલ શ્રી વલ્લભ સેવા નિકેતન ટ્રસ્ટ તથા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ આપની ઋણી રહેશે. અહીં શ્રી ગોવર્ધન ધરણ પ્રભુજીના સાનિધ્યમાં અનેક વૈષ્ણવો દ્વારા પુષ્ટિમાર્ગીય સેવા, કીર્તન તથા કલાને લગતી તાલીમ લેવામાં આવે છે. માનવ સેવાના પવિત્ર કાર્યો પણ હાથ ધરાય છે. વૈષ્ણવોના પુષ્ટિ સિંચન માટે શ્રીમદ વલ્લભાચાર્યજી તથા આપ શ્રીના વંશ પ્રવર્તિત પુસ્તકોની લાઇબ્રેરી પણ ચાલે છે. તદુપરાંત બાલ સંસ્કાર કેન્દ્ર, શિક્ષણ તથા આરોગ્યને લગતી સેવા પણ કરવામાં આવે છે. પુષ્ટિ ડિજિટલ વર્લ્ડ ખરેખર આ વીસીડી બનાવતા આનંદ અને સેવાની લાગણી અનુભવે છે. શાસ્ત્રાનુસાર નારદ પંચરાત્ર ગ્રંથમાં નારદજી ભગવાન શ્રી નારાયણને પૂછે છે, શ્રાવણ મહિનાના વદ પક્ષમાં કૃષ્ણ ભગવાનના હિંડોળાના ઉત્સવ વિશે અને તે સાથે સંકળાયેલા ગોપીઓના મનના ભાવોને હે દયાસાગર મને કહો. શ્રી નારાયણ એનો જવાબ આપતા કહે છે, હે નારદ, હું તને પ્રભુ શ્રી કૃષ્ણના હિંડોળાના ઉત્સવ વિશે કહું છું, જેને જાણ્યા પછી મનુષ્યોનો આ લીલામાં પ્રવેશ થાય છે. નંદ બાબાના ઘરે વદ પક્ષના પહેલા 5 દિવસો સુધી ખૂબ જ આનંદ આપનાર પ્રભુ કૃષ્ણનો હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. પછી છઠ્ઠે દિવસે માતા રોહિણીના પોતાના ભવનમાં હિંડોળાનો ઉત્સવ થાય છે. અને સાતમથી લઈને દસમ સુધી એ હિંડોળાનો મનોરથ રાધાજીને ત્યાં થાય છે. બધી ગોપીઓને સાથે લઈને રાધાજીએ જાત જાતના પુષ્પોનો અને મણિરત્નોનો હિંડોળો પોતાના આંગણમાં બનાવ્યો. અને પોતે યુગલ સ્વરૂપે ત્યાં ઝૂલવાનો આનંદ નિત્ય લે છે. પછીના 5 દિવસો દરમિયાન શ્રી યમુનાજી હિંડોળાનો મનોરથ સેવે છે. પ્રેમસભર થઈને શ્રી યમુનાજીના કાંઠે રેતીના પટ પર એ હિંડોળાનો ઉત્સવ થાય છે. ત્યાર પછી એક દિવસ સમગ્ર વિશ્વને મોહી લેનાર લલિતાજીએ પ્રભુ કૃષ્ણને પોતાના ઘેર લાવીને હિંડોળાનો ઉત્સવ મનાવ્યો. પછી બીજના દિવસે સમગ્ર યુવતી સમૂહને દોરનારી ચંદ્રભાગાએ પૂરા મન સાથે પોતાના ઘરે આનંદભેર હિંડોળાનો ઉત્સવ ઉજવ્યો. ત્રીજના દિવસે કામવનમાં યમુના કાંઠે
એ ચંદ્રભાગાએ હિંડોળાનો ઉત્સવ કરાવીને ખૂબ જ સુખ માણ્યું. પછી ચોથથી લઈ છઠ સુધી કૃષ્ણની વહાલી વિશાખાજીએ હિંડોળા પર બેસાડીને પ્રભુ કૃષ્ણને ઝુલાવ્યા. ત્યાર પછી ચંદ્ર સરોવરના કિનારે યમુનાની સમીપે 5 દિવસ સુધી પોતાની અનુકૂળતા પ્રમાણે અનન્ય પૂર્વાઓએ આ ઉત્સવ કર્યો. તેઓએ પવિત્રા એકાદશી સુધી આ ઉત્સવ કર્યો અને પછી પૂનમના દિવસે એ બધી સખીઓ સહિત બરસાનામાં પ્રભુ કૃષ્ણને હિંડોળે ઝુલાવ્યા. હે નારદ, આ રીતે પ્રભુ કૃષ્ણના હિંડોળાનો ઉત્સવ શ્રાવણ મહિનાના વદ પક્ષમાં પૂરા મન સાથે કેવી રીતે કરવો એ વિશે હે પુત્ર તને મેં કહ્યું. રંગમચો સિંગ દ્વારે હિડોરે ઝોલના, રંગમચો સિંગ દ્વારે હિડોરે ઝોલના, ગોર શ્યામ તન નીલ પીત પટ ઘનદામેને હેમ વિરાજત, નિરખ નિરખ બ્રજ જન મનાય ઓલના રંગ મચો સિંગ દ્વારે ઉર પર ઇન્દ્રધનુષ માનો ઉદિત ભયો, મોતી હાર બગ પંગતિ સમાય ઓલના, બરસત નવરૂપ વારી ગોખયવ ગોવિંદ પ્રભુ રખ કોટી મદન ઓલના રંગ મચો સિંગ દ્વારે હિડોરે ઝોલના, રંગ મચો સિંગ દ્વારે હિડોરે ઇન્દ્રધનુષ માનો ઉદિત ભયો, મોતી હાર બગ પંગતિ સમતોલના, બરખત નવરૂપ વારી ગોખયવને રત્ન ખચિત, ગોવિંદ પ્રભુ કોટી મદન ઓલના, રંગમચો સિંગ દ્વારે હિડોરે ઝોલના, રંગમચો સિંગ દ્વારે હિડોરે ઝોલના, હિંડોળા પ્રારંભ. અષાઢ વદ એટલે કે વ્રજ શ્રાવણ એકમ કે બીજ શુદ્ધ દિન નક્ષત્ર જોઈને શ્રી ઠાકોરજીને હિંડોળે ઝુલાવવાનો આરંભ થાય છે. મંગળવારે પ્રારંભ ન કરવો.
અને શ્રાવણ સુદ પૂનમથી ત્રીજ સુધીમાં શુભ દિન જોઈને હિંડોળા વિજય કરાય છે. હિંડોળા વિજય શનિવારે કે બુધવારે ન કરવા. હિંડોળામાં ડાબો, જમણો ને ઉપરનો આડો ખંભો એટલે કે થાંભલો શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના ભાવે ને ઉપરના મોગરા, દાંડી સખીના ભાવે, ફૂલ ચમરી શ્રી વ્રજભક્તોના છાયા ભાવે આવે છે. સુરંગ હિંડોળો ડોલતી બારીમાં સજાવાય છે. બાદ હિંડોળાનું અધિવાસન થાય છે. પછી પ્રભુ હિંડોળામાં પધારે અને વ્રજભક્તો મોટા ઝૂલા દઈ હિંડોળામાં ઝૂલાવે છે. હિંડોળા લીલામાં કિશોર ભાવ હોવાથી ડોલતી બારી અથવા બહાર બગીચામાં હિંડોળા સજાવાય છે. તે વખતે અષ્ટસખા મહાનુભાવોની વાણી રૂપે હિંડોળાના કીર્તનો ગવાય છે. ઝૂલીએ ને કધીરે ધીરે હો લાલ, ઝૂલીએ ને કધીરે ધીરે, ઝૂલીએ ને કધીરે ધીરે હો લાલ, ઝૂલીએ ને કધીરે ધીરે, काहे कोई तनी रमक बढ़ावत, काहे कोई तनी रमक बढ़ावत, घुमय रुजत चीरे चीरे ए हो लाल, झूलिए ने कदीरे धीरे, तुम तो झुक झुक झोटन के मिस आवत हो नीरे नीरे, तुम तो झुक झुक झोटन के मिस आवत हो नीरे नीरे, नागर का है लजातन काहू, नागर का है लजातन काहू, भुजन वीरे वीरे हो लाल, झूलिए ने कधीरे धीरे, झूलिए ने कधीरे धीरे हो लाल, झूलिए ने कधीरे धीरे, तुम तो झुक झुक झोटन के मिस आवत हो नीरे नीरे, नागर का है नागर का है लजातन काहू, भुजन वीरे वीरे हो लाल, झूलिए ने कधीरे धीरे, झूलिए ने कधीरे धीरे हो लाल, झूलिए ने कधीरे, झूलिए ने कधीरे, झूलिए ने कधीरे धीरे. હિંડોળાના દિવસોમાં વિવિધ મનોરથો દ્વારા ગોપીજનોએ યુગલ સ્વરૂપની સેવાનો સ્વતંત્ર આનંદ લીધો છે. નિકુંજોમાં તમામ વૃક્ષો સાથે પીળી ચમેલીના ઝુંડો શોભે છે. ત્યાં સૌભાગ્યશાળી વ્રજાંગનાઓ પ્રભુને રીઝવવા અને હિંડોળે ઝુલાવવા લટકાળી ચાલે ચાલતી આવી રહી છે. ઘટાની ભાવનામાં ચાર યુથાધિપતિઓની ભાવનામાં પ્રથમ
પીળી અને ગુલાબી ઘટા શ્રી સ્વામિનીજીના ભાવથી થાય છે. સફેદ અને કેસરી ઘટા શ્રી શ્રુતિરૂપાના ભાવથી થાય છે. કસુંબી એટલે કે લાલ અને હરિયાળી એટલે કે લીલી ઘટા શ્રી ઋષિરૂપાના ભાવથી થાય છે. શ્યામ અને ભૂરી ઘટા શ્રી યમુનાજીના ભાવથી થાય છે. આ પ્રકારે 6 ઋતુ નિકુંજાદિ લીલામાં સદા એક સાથે રહી પ્રત્યક્ષ સખી સ્વરૂપે સ્વતંત્ર રીતે સેવા કરે છે તે દિવ્ય ભાવને ઘટાના મનોરથ દ્વારા પ્રગટ કરી દૈવી જીવોને તેનો અનુભવ કરાવવાની ભગવત આજ્ઞા હોવાથી તેનું પાલન શ્રી ગુસાઈજીએ કર્યું છે. ઝોલન આજી બ્રજનાર ગિરિધરન લાલ જો કે સુરો હિડોરન ઝૂલન આજી બ્રજનારી સુભગ કૌચન તન પહેરે કસુંબી સારી કાવત પરસ્પર હસમોદો બોલન ઝૂલન આજી બ્રજનારી ગિરે ધારન લાલ જો કે સુરોગા હિડોરન ઝૂલન આજી બ્રજનારી હિત નંદલાલ રસિક વર સુંદર ઉત વૃષભાન સુતા ચવિ સોના રમકત રંગરયો પ્રિય પ્યારી ગોવિંદ બાલ બાલ રતિપતિ ઝોલન ઝૂલન આજી બ્રજનારી ગિરધરન લાલ જો કે સુરોગા હિડોરન ઝૂલન આજી બ્રજનારી હિતનંદલાલ રસિક વર સુંદર સુત વૃષભાન સુતા છબી સોના રમકત રોગરયો પ્રિય પ્યારી ગોવિંદ બાલ બાલ રતિપતિ ઝોલન ઝૂલન આજી બ્રજનારી ગિરિ ધારન લાલ જુકે સુરો ગઈ ડોર ઝૂલન આજી
હિંડોળા એવી ઋતુમાં આવે છે જ્યારે સૃષ્ટિ એટલે કે શ્રી ઠાકોરજીનું ભૌતિક સ્વરૂપ સૌંદર્ય તે વખતે પૂર બહારમાં ખીલેલું હોય છે ને તે ઋતુમાં હૃદયોન્મત્ત બની સ્વાભાવિક જ પ્રેમ હિંડોળે ચડે છે ને કળા શું છે તે અવનવા કનક હિંડોળા, રજત હિંડોળા, કસુંભી હિંડોળા, કાચના હિંડોળા, કુંજના હિંડોળા, ચંદનના હિંડોળા, પવિત્રાના હિંડોળા, ફૂલના હિંડોળા, લીલા મેવાના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા, રક્ષા પૂનમના હિંડોળા વગેરે અનેક પ્રકારના હિંડોળામાં ઝૂલતા પ્રભુના જેણે દર્શન કર્યા હોય તે વખતે ઝરમર વરસાદ વરસતો હોય તે સમયની અલૌકિક ઝાંખી થાય છે તે અનુભવી હૃદયજનો જ સમજી શકે છે ઉપરાંત સાહિત્ય સંગીત તથા અનેક કલા દ્વારા જીવોની સેવાનો પ્રભુ સેવામાં વિનિયોગ થઈ દૈવી જીવોનો ઉદ્ધાર થાય છે ઠકુરાણી ત્રીજ શ્રાવણ સુદ ત્રીજને ઠકુરાણી ત્રીજ કહે છે આ શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજીનો મનોરથ છે શ્રી ઠકુરાણીજી સાથે તેમની નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં બિરાજી શ્રી ઠકુરાણીજીના બધા મનોરથો શ્રી પ્રભુએ સિદ્ધ કર્યાનો ભાવ છે શ્રીમદ ગોકુલમાં ઠકુરાણી ઘાટ છે અહીં શ્રાવણ સુદ ત્રીજે યુગલ સ્વરૂપ હિંડોળે ઝૂલે તેમાં મુખ્ય શ્રી યમુનાજીની ભાવના છે આ દિવસે પ્રભુ 3 વાર 3 ભાવનાથી ઝૂલે છે પહેલી નંદાલયમાં કાચના હિંડોળે બીજી ભીતર સખીજનોના ભાવથી સુરંગ હિંડોળે અને ત્રીજી શ્રી યમુનાજીની કુંજમાં શ્રી ઠકુરાણીના ઘાટે યુગલ સ્વરૂપના ફૂલના હિંડોળે ઝૂલે છે આ પ્રમાણે શ્રી યમુનાજીના બધા મનોરથો શ્રી ઠાકોરજીએ શ્રી ઠકુરાણીજી સાથે તેમની નિકુંજમાં હિંડોળામાં બિરાજી અષ્ટપ્રહર સિદ્ધ કર્યા હતા આનો ભાવ એવો છે કે શ્રી ઠાકોરજીના પ્રિય વૃષભાન નંદિની તે શ્રી ઠકુરાણીજી અને યમુનાજી અત્યંત દયાળુ છે શ્રી ઠાકોરજીનું ગાઢ માન પણ શ્રી યમુનાજીએ છોડાવ્યું હતું તે સમયની યાદમાં શ્રી યમુનાજીને મહારાણીજી કહ્યા હતા પ્રભુમાં અત્યંત આસક્તિવાળા એ નિર્ગુણ ભક્ત હોવાથી તેમને પટરાણી પણ કહ્યા देखन कुंज फूटी चलो की न देखन कुंज कोटी मदन गोपाल जहां मदनायक मनमथा भोज देखन कुंज कोटी सूरत समर में लड़ात सखी की मुक्ता माल टूटी यहाँ उरज कंचु की चूर कुट भई कटिपाट ग्रौदी छूटी चलो की न देखन कुंज कोठी रसिक शिरोमणि सुर नौद सुत दर गुटी परमानंद
चलो किन देखन कुंज कुटीर रसिक शिरोमणि सूरनंद सुत दिव्यधर यहाँ परमानंद गोपाल ग्वालिनी की ज्योति झूठी चलो कि न देखन कुंज कुटी देखन कुंज कुटी चलो कि न देखन कुंज હરિયાળી અમાસ અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલા વસ્ત્રાભૂષણો ધારણ કરી લીલી ધરોથી શોભતી અને સુંવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતા ધીમી ચાલે ચાલતા ચારે તરફ નજર ફેરવી નંદ નંદનને યાદ કરી પોકાર કરે છે, હે નંદ દુલારા, હે મનમોહન, આ અમાસે તો નર અને નારી જુદા ન રહે. માટે હે વ્રજેશ, વ્રજમાં લીલી કુંજોમાં હિંડોળે ઝૂલવા પધારો. આ પ્રમાણે અષાઢ માસના દિવસોમાં વ્રજ ભક્તો વ્રજનારીઓની વિરહ અને વ્યાકુળતા એકદમ વધી જવાથી પ્રભુ અષાઢી અમાસે વ્રજ ભક્તોની વચ્ચે વ્રજવનમાં પધાર્યા. પ્રભુના દર્શન કરી વિરહી ભક્તોના આનંદનો પાર રહ્યો નહીં. બધાએ ભેગા થઈને આનંદના અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી લીલી ઝૂલ બાંધી પ્રભુ પધરાવી ગોપીજનો ઝૂલાવવા લાગ્યા. આમ પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાતમાં પ્રકાશ પ્રગટ થવાથી હાંડીઓની રોશની કરવામાં આવી. હરિત જમુના હરિત જો ભૌસી બટ હરિત લતાનતા મેં હરે હરે ઝૂલે હરિત જમુના हरे हरे बोले मोरे कोकिला करत रोर हरे हरे जोटा देता ब्रज जान बोले जमुना हरिजू काछिनी कटी हरियोई पारोसी मोर चंद्रिका जो हरे छवि देखी भूले हरियोई सिंगार कर राधा मोहन जुदो रसिका निरख निरख शोभा सुख डोले हरित जमुना तट हरि जो काचनी कटी हरियोई पारोसी मोर चंद्र का जो हरि
हरिता लतानता में हरे हरे झूले हरित जमुना तट हरित जुबों शिव हरिता लतानता हरे हरे झूले हरे हरे झूले हरे हरे झूले हरिता। પવિત્રા એકાદશી. પવિત્રાર્પણની રીત આદિકાળથી ચાલી આવે છે, કેમ કે સતયુગમાં પવિત્રા મણિમય હતા, ત્રેતા યુગમાં સુવર્ણના, દ્વાપર યુગમાં રેશમના અને કલિયુગમાં સૂતરના ધરાવાય છે. ત્રિગુણિત સૂત્રને ફરીથી 3 ગણું કરી પવિત્રા કરાય છે. ચંપઈ જેવો પીળો, કેશરી અને ગુલાબી જે તામસ ભક્તોના ભાવથી, ધોળો લીંબોઈ પીળો જે રાજસ ભક્તોના ભાવથી, લાલ લીલો અને પોપટી સાત્વિક ભક્તોના ભાવથી અને ભૂરો વાદળી જાંબુડિયો જે નિર્ગુણ ભક્તોના ભાવથી હોય છે. શ્રાવણ સુદ એકાદશીએ ગોવિંદ ઘાટ ઉપર શ્રી આચાર્યજીને નિંદ્રા ન આવી, કારણ કે દૈવી જીવોના ઉદ્ધારની આપશ્રીને ચિંતા થઈ. એટલે ત્યાં મધ્યરાત્રિએ પ્રભુ સાક્ષાત પ્રગટ થયા અને દૈવી જીવોને બ્રહ્મ સંબંધ મંત્ર આપવાની પ્રભુએ આજ્ઞા કરી. ત્યારે શ્રી આચાર્યજીને સંતોષ થયો અને ચિંતા મુક્ત થયા. બાદ આપે એ જ વખતે સૂતરનું પવિત્રું ધરાવી મિશ્રી ભોગ ધરાવ્યો અને મધુરાષ્ટકથી પ્રભુની સ્તુતિ કરી. તેથી સૌએ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે શ્રાવણ સુદ એકાદશીએ પ્રભુને ભક્તિપૂર્વક પવિત્રા અવશ્ય અર્પણ કરવા, અને જો પવિત્રા ન ધરાવાય તો વર્ષ દિનની સેવા વ્યર્થ થાય છે. માટે વલ્લભી વૈષ્ણવોએ પ્રતિવર્ષે પ્રભુને પવિત્રા અવશ્ય ધરાવવા. પવિત્રા એકાદશીએ પ્રભુ ભક્તોના વિવિધ પવિત્રા સ્વીકારી તેમને ભાવ અને ભક્તિનું દાન કરે છે. પવિત્રા વ્યક્તિને પાવન બનાવે, વિવેક પ્રદાન કરે અને ત્રાસમાંથી મુક્ત કરે છે. પહેરત ગિરેધર લાલ પવિત્ર પહેરત ગિરેધર લાલ પવિત્ર પહેરત ગિરિધર લાલ પવિત્ર પહેરત ગિરિધર લાલ પવિત્ર હે રુચિર પાટ પોંદના કાર કર પહેરાવત સબ બાલા પવિત્ર પહેરત ગિરધર લાલ પવિત્ર આસપાસ સબ સખા મંડળ માનો કમલ અલિમાન કુમન દાસ પ્રભુ ત્રિભુવન મોહન ગોવર્ધન ધરલાલ પવિત્ર પહેરત ગિરિધર લાલ પહેરત ગિરિધર લાલ પવિત્ર
पहिरत गिरधर लाल आस पास सब सखा मंडले मानो कमल सुमन दास प्रभु त्रिभुवन मोहन गोवर्धन धर लाल पवित्र पहिरत गिरधर लाल पहिरत गिरधर लाल पवित्र पहिरत गिरधर રક્ષાબંધન. યશોદા માતાએ પોતાના બાળકોને કોઈની નજર ને કોઈનો ભય ન લાગે તે ભાવથી રક્ષા બાંધેલી. તેવી જ રીતે સુભદ્રા બહેને પોતાના ભાઈઓની રક્ષા અને તેમનો જય થાય તે માટે કૃષ્ણ બલદેવને લાલ રંગની રક્ષા બાંધી છે. વ્રજ ભક્તોએ પ્રભુનું સુખ વિચારી એકાંતમાં અનેક ભાવથી રક્ષા બાંધી છે. રક્ષા કેટલાક મીંઢણના ભાવથી અને પવિત્રા વરમાળાના ભાવથી શ્રી ઠાકોરજીને ધરાવે છે. પવિત્રા અને રક્ષાની ભાવના ગૂઢ અને રહસ્યમય છે. શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે શ્રી ઠાકોરજીને દર્પણના હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. બહેન સુભદ્રા રાખે બાધત બલયોર શ્રે ગોપાલ કે બહેન સુભદ્રા રાખી બાધત બલયોર શ્રે ગોપાલ કે એ કનક દોર અક્ષત બર કુમાર કુમાર તિલક કરત નંદલાલ કે બલયોર શ્રે ગોપાલ કે આરતી કરત દેતનો છાવર વારત મુક્તા માલ કે આસ કરન પ્રભુ મોહન નાગર પ્રેમ પુંજ બ્રજ બાલ કે બલયોર શ્રે ગોપાલ કે બહેન સુભદ્રા રાખી બાધત બલયોર શ્રે ગોપાલ કે આરતી કરત દેતનો છાવર વારત મુક્તા માલ કે આસ કરન પ્રભુ મોહન નાગર આસ કરન પ્રભુ મોહન નાગર પ્રેમ પુંજ બ્રજબાલ કે બલયોર શ્રી ગોપાલ કે બહેન સુભદ્રા રાખી બાધત બલયોર શ્રી ગોપાલ કે. જન્માષ્ટમી. પુષ્ટિ મંદિરોમાં જન્માષ્ટમીને મહાઉત્સવ ગણવામાં આવે છે. તે દિવસે વહેલી સવારે પ્રભુને પંચામૃત સ્નાન થાય છે અને શૃંગારના દર્શનમાં
તિલક, અક્ષત અને આરતી ઉતરે તે માર્કંડ પૂજાની ભાવનાથી થાય છે. રાતના 12 વાગે એટલે કે મધ્યરાત્રિએ જન્મ સમયે શાલિગ્રામને પંચામૃત સ્નાન થાય પછી જન્મના દર્શનનો ટેરો આવે છે. ग्वाल देता है हेरी घर घर, ग्वाल देता है हेरी, बाजती ताली मृदंग बांसुरी, ढोल दमामा भेरी घर घर, ग्वाल देता है लूटत झपटत खात मिठाई, कही न सकत को फेरी, उनमद ग्वाल करत गोलाल, ब्रज बनिता सब घेरी घर घर, ग्वाल देता है ध्वजा पताका तोरण माला, सबे सिंगारी सेरी, जय जय कृष्ण कहती परमानंद, प्रगट्यो कंस को बेरी घर घर, ग्वाल देता है ग्वाल देते हैं हेरी घर घर, ग्वाल देते हैं हेरी, ध्वजा पताका तोरण माला, सबे सिंगारी तेरी, जय जय कृष्ण कहत परमानंद, प्रगट्यो कंस को बेरी घर घर, ग्वाल देता है हेरी, ग्वाल देता है हेरी घर घर, ग्वाल देता है हेरी. हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, 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 हाथी घोड़ा पाल की जय कन्हैया. શ્રાવણ વદ નોમના દિવસે નંદ મહોત્સવ થાય છે. શ્રીમદ ગોકુલ નંદાલયમાં ભાવ ભાવનાઓથી ભરેલા અનેક બ્રજ ભક્તો ભારે ધામધૂમથી દહીં, દૂધ, મીઠાઈ, પૈસા ઇત્યાદિને ઉડાવીને નંદ મહોત્સવ ઉજવે છે. નંદ ઘેરા નંદ થયો જય કન્હૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કન્હૈયા લાલ કી. આજે પણ પુષ્ટિ મંદિરોમાં પ્રભુને નાજુક પારણામાં પધરાવી ગોપ ગોપીજનો અનેક ખેલોનાથી ખેલાવીને ઝુલાવે છે. અરસપરસ દહીંનો છિડકાવ થાય અને દહીંનો કીચ જામે છે. પલનામાં પ્રભુના દર્શન અતિ અલૌકિક થાય છે. नंद
की